ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક માહિતી મુજબ સામોજ ગામના રહેવાસી બુદેસંગભાઈ પટિયારે તેમની પત્ની ગીતાબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ કરતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પત્નીની હત્યા કર્યા બાદ પતિ બુદેસંગભાઈ પટિયારે પણ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમની હાલત પણ ગંભીર બની ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત બુદેસંગભાઈને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ વેડજ પોલીસને થતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સામોજ ગામે દોડી આવ્યો હતો। પોલીસે મૃતક ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યા અને આપઘાતના પ્રયાસના આ બેવડા મામલે વધુ તપાસ હાથ ધરી છે। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।